સિત્સરના 25 વારિયામાં મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન, 150થી વધુ ગેરકાયદેસર બાંધકામો કરાયા જમીનદોસ્ત. ભાવનગર શહેર નજીકના સિત્સર ગામે આવેલ 25 વારિયાના વસાહતીઓ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ, ડ્રેનેજ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે થોડા સમય પૂર્વે ગતિવિધિ હાથ ધરી હતી. જે દરમિયાન 25 વારિયાના વસાહતીઓએ તેમને ફાળવવામાં આવેલા આવાસો કરતાં પણ વધુ બાંધકામો કરી લીધાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે મહાનગરપાલિકાએ 350થી વધુ વસાહતીઓને ગેરકાયદેસર બાંધકામો નિયત સમય મર્યાદામાં દૂર કરવાની જાણ કરતી નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે તંત્રની નોટિસો બાદ અપવાદ રૂપે કેટલાક આસામીઓએ તેમણે કરેલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. જ્યારે મોટાભાગના વસાહતીઓએ નોટિસની અવગણના કરી હોય. આજે સવારથી જ મહાનગરપાલિકા તંત્રનો કાફલો સાધન સામગ્રી સાથે ત્રાટક્યો હતો અને ગેરકાયદેસર ખડકાયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં 150થી પણ વધુ નાના મોટા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા હોવાનું મહાનગરપાલિકા સામે જણાવ્યું હતું.